નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. જૂન 17. હંમેશા યાદ રાખો કે બધા રસ્તા મારા ભણી જ વળે છે. કેટલાક માર્ગો કદાચ વધારે લાંબા અને આકરા હોય, કેટલાક તમને બહુ વિચિત્ર અને કદાચ બિનજરૂરી પણ લાગે, પણ એથી ચિંતિત થતા નહીં. માત્ર દરેક જણને એનો નિજી માર્ગ શોધવા અને એને અનુસરવા દો અને તમે તમારો માર્ગ શોધી કાઢો. એ કેટલો જુદો દેખાય છે એ મહત્વનું નથી. જાણો કે છેવટે તો તમે બધા એક જ લક્ષ્યને પામશો, મારી સાથેની એકતાનો સાક્ષાત્કાર. એક સીધો અને સાંકડો માર્ગ પણ છે જે સીધો મારા સુધી પહોંચે છે, પણ ઘણાને એ વધુ પડતો સાદો સીધો લાગે છે અને એ માર્ગે પણ મારા સુધી પહોંચી શકાય એવું તેમનાથી મનાતું નથી. એને બદલે તેઓ વધારે કઠિન અને વાંકો ચૂકો રસ્તો પસંદ કરે છે, એમ માનીને કે આત્મભોગ અને કષ્ટ સહન કરવા દ્વારા તેમને આ માર્ગે વધુ લાયકાત પ્રાપ્ત થાય છે. આ બધી મથામણ તદ્દન બિનજરૂરી છે, પણ મનુષ્ય પાસે સ્વતંત્ર ઈચ્છા શક્તિ છે અને તેમને જે માર્ગ પસંદ કરવો હોય તે કરવાને તેઓ સંપૂર્ણપણે મુક્ત છે. એટલે જીવો અને જીવવા દો અને એકબીજાના કાજી ન થાઓ. આપનો આજનો દિવસ શુભ રહે.